दही पे बराबर ये कंको, अरे तो उसका थोड़ी 20 रुपया होता है यार। अरे अरे रुको 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 1 मिनट, मैं कुछ गलत नहीं बोल रहा हूँ। તો ગુડ ઇવનિંગ, જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને। તો આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા નગરીમાં, અને આજે આપણે હવે રિટર્ન થઈ રહ્યા છીએ રાજકોટ તરફ। અને આજની આપણી જે ટ્રેન છે તે રહેવાની છે 19252 ઓખા વેરાવળ એક્સપ્રેસ, જેના હું તમને કોચ પોઝિશન જણાવી દઉં તો આપણે સેમ ટુ સેમ સૌરાષ્ટ્ર મેલની જ છે, કેમ કે આ જે રેક શેરિંગ ગાડી છે આપણે મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ થઈને પણ જાય છે, અને આપણે ઓખા વેરાવળ એક્સપ્રેસ થઈને પણ આ જ ટ્રેન જાય છે, અને બેયનો રેક સેમ જ છે। તો આમાં એક ફર્સ્ટ એસી છે, 3 સેકન્ડ એસી, અને 4 થર્ડ એસી, અને 2 થર્ડ એસી ઇકોનોમી, 6 સ્લીપર અને 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ છે। તો અત્યારે આપણે દ્વારકા રેલવે સ્ટેશન ઉપરથી 1 2 3 આપણે નવી જે વસ્તુ છે અહીંયા ડેવલપ કરવામાં આવી છે દ્વારકા રેલવે સ્ટેશન ઉપર, તો ચાલો આપણે એની મુલાકાત લઈએ। તો આ જે છે તે મેઇન ગેટ છે આપણે રેલવે સ્ટેશન ઉપર એન્ટ્રી કરવાનો, અને આ હું તમને જે કહેતો હતો 3 વસ્તુમાંની આ પહેલી વસ્તુ સેફ ક્લોક। તો આમાં તમારે સિસ્ટમ એવી રહેવાની છે કે તમારે આમાં જો આવી રીતના છે ને અંદર તમારે ઓપ્શન આપેલા છે, સ્ટોર છે, પિકઅપ છે, પ્રાઇઝિંગ, અવેબિલિટી, હેલ્પ, સપોર્ટ, ફીડબેક। એટલે કે પહેલાં જે તમને 2 ઓપ્શન આપેલા છે, એક તો સ્ટોર એટલે કે તમારે જ્યારે અંદર સામાન મૂકવો હોય, અને પિકઅપ એટલે જ્યારે તમારે સામાન કાઢવો હોય ત્યારની વાત। અને જો અહીંયા પ્રાઇઝિંગની વાત આપણે અહીંયા લખેલી છે, અને અવેબિલિટી છે બરાબર, એટલે કે આમાં શું પ્રાઇસ છે બરાબર, કેવડા તમારો લગેજ છે, કેટલો વજન છે, એ પ્રમાણે આમાં તમને પ્રાઇસ જે છે તે દેવામાં આવશે, અને અવેબિલિટીમાં તમને જોવા મળશે કે આમાં કેટલા લોકર ખાલી છે। તો આ રીતનું છે કંઈક આ સેફ લોક। તો અહીંયા તમને સ્ટેશન ઉપર જ આઈઆરસીટીસી રિટાયરિંગ રૂમ જોવા મળશે, જોઈ લો તમે। તો પહેલાં આ છે ઇન્ટિરિયર, અને જુઓ આ રહ્યું આખું આ જે પ્રાઇસ છે આઈઆરસીટીસી થ્રુ આનું હેન્ડલિંગ કરવામાં આવે છે, જેમાં તમારે ફેમિલી રૂમ જોતો હોય તો પણ છે, ડિલક્સ રૂમ જોતો હોય 2 પર્સન માટે તો પણ છે, અને 1 પર્સન માટે જો ડોરમેટરી જોતી હોય તોય છે, અને પ્લસ એમાં તમને જો કલાકનું ભાડું અને 24 કલાકનો જે રેટ છે તે બધો આમાં તમને દર્શાવેલો છે। हाँ तो भाई साहब ज़रा आप ये बताइए कि ये जो डोरमेटरी जिसको रखना है उसके लिए क्या क्या डॉक्यूमेंट चाहिए होगा। आप अगर आप द्वारका आते हैं तो आप अपने ऑनलाइन आईआरसीटीसी वेबसाइट से बुक कर सकते हैं। अगर टिकट हो तो इसके लिए PNR लगेगा, टिकट कंफर्म हो तो अदर टिकट कंफर्म हो तो आप वहाँ जाएंगे, आधार कार्ड अपने डॉक्यूमेंट टाइम डेट सेट कर बुक हो जाएगा। सर थैंक यू। तो भाई આવી રીતે હતું કંઈક આ ડોરમેટરીની સિસ્ટમ, જેમાં તમારે કન્ફર્મ ટિકિટ જોશે PNR વાળી, તો જ તમને અહીંયા ડોરમેટરી આઈઆરસીટીસીનો લાભ મળશે। તો ચાલો બાકી હવે આપણી ટ્રેન આવી રહી છે 19252 ઓખા વેરાવળ એક્સપ્રેસ। તો આપણી આજે જર્ની થવાની છે B4માં, તો ચાલો આપણે મળીએ અરાઇવલમાં। તો ભાઈ આ છે લાસ્ટમાં એક્ઝિક્યુટિવ લોન્ચ, જે આપણે દ્વારકા સ્ટેશન ઉપર નવું રાખવામાં આવેલું છે, અને અહીંયા તમને જો અહીંયા અંદર પ્રોપર તમને બેસવાની જગ્યા મળશે, ડ્રિંક્સ પણ છે, અને બધું અવેલેબલ છે। તો ભાઈ અત્યારે જોવા જાય તો દ્વારકા સ્ટેશનનું ભાઈ ડેવલપમેન્ટ એવું છે ને ભાઈ જોરદાર છે, બહારનું પણ ઇન્ટિરિયર બહુ જોરદાર છે, અંદર પણ બહુ સારી સુવિધા અત્યારે હાલ ચાલુ રાખવામાં આવેલી છે। તો ભાઈ આજનો લોકોમોટિવ છે વેબ 7 વલસાડ લોકો સેટનું। ઓહો ભાઈ સ્પાર્ક, ઓ ભાઈ શું વાત છે, પેન્ટો સ્પાર્ક થાય છે 1 નંબર। તો ભાઈ ગાડી એટલી પેક છે ને ભાઈ, તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક દ્વારકા રેલવે સ્ટેશન ઉપર। હા ભાઈ આપણો ફેવરેટ ખેલ અત્યારે જો અહીંયા રમાઈ રહ્યો છે, ક્રિકેટ ગ્રાઉન્ડ પણ 360 મજા આવે એવું હોય જોરદાર।
भाई 20 रुपये क्यों लेते हो? क्या करें? हैं? काम तनख्वाह मिला जाई पे बराबर यार तंग अरे तो उसका थोड़ी 20 रुपया होता है यार। हैं? अरे अरे रुको 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 एक मिनट, मैं कुछ गलत नहीं बोल रहा हूँ इसमें कि आप मुझ पे भड़क रहे हो। તો ભાઈ જો આ છે ભાઈ કંઈક લોકલ પાણી કેરી ઓન કરીને બરાબર. અહીંયા કાંઈ રેલવે અપ્રૂવ કે એવું કાંઈ લખેલું નથી. અને ઓલા ભાઈ જે હતા ને ભાઈ ધરાહાર એક તો આ બોટલ પકડાવીને ગયા અને માથે જતા 5 રૂપિયાનું આવ્યા અને માથે જતા પાવર પણ બતાવે છે. તો અત્યારે આપણી ટ્રેન આવી ગઈ છે ખંભાળિયા રેલવે સ્ટેશન ઉપર. અને અહીંયા જો હું તમને વાત કરું તો અત્યારે શોર્ટમાં તમને કહી દઉં કે આ ટ્રેન જે છે તે મેન જેમ કે જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ, કેશોદ એવી રીતના જે આ મેન હોલ્ડ છે મેં તમને કીધા, તો એ હોલ્ડ ઉપરથી આ ટ્રેન હાલશે. અને તો ચાલો બાકી હવે આવશે આપણું જામનગર. તો ભાઈ તમે જે આ આખો એરિયો જોઈ રહ્યા છો તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે આપણા એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી માનવામાં આવે છે. ભાઈ આપણી ટ્રેનનું અરાઇવલ થઈ રહ્યું છે જામનગર રેલવે સ્ટેશન ઉપર. અને ઓખા વંદે ભારતનું થઈ રહ્યું છે ડિપાર્ચર 25 મિનિટ જેવા માઇનર ડિલે સાથે. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે જામનગર રેલવે સ્ટેશન ઉપર. અને તમે જોયું જ ભાઈ કે અહીંયા પાણીની બોટલ જે 14 રૂપિયાની મળવી જોઈએ રેલની, એ અત્યારે અહીંયા મળી રહી છે 20 રૂપિયામાં. અને અહીંના વેન્ડર કોઈ આપણને જવાબ નથી દેતા. અને હવે ભાઈ કમ્પ્લેન કરવાનો તો કાંઈ ફાયદો નથી. એનો મેનેજર આવી ગયો અને બસ ના પાડી દીધી, લ્યો હવે નહીં વેચી, લ્યો પૂરી પેસ. અરે યાર આ લોકોનું શું કરવું યાર, કાંઈ ખબર નથી પડતી. बट ट्रेन निकलने टाइम 1:10 है. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે 12:20 રાજકોટ જંકશન રેલવે સ્ટેશન ઉપર. 30 મિનિટ બિફોર આપણી ગાડી વહેલી આવી છે. અને ભાઈ કોચમાં અંદર તમને ઇન્ટિરિયર ન બતાવી શક્યો કેમ કે અંદર લોકો સૂતા હતા, એટલે ખોટું ડિસ્ટર્બ ના થાય એના માટે આપણે ઇન્ટિરિયર થોડુંક આજે મિસ કરી ગયા છીએ. અને બાકી આજે તો તમે જોયું કે ભાઈ આ ટ્રેનમાં પાણીની બોટલનો પણ ઓવરચાર્જ થાય છે. બાકી આ બધું ચાલતું રહેશે. મળીએ નેક્સ્ટ જર્નીમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધા.